બહુ મારી છે, ટ્યુશન તો જવું જ પડશે, નહીં ચાલે ના, બહુ જલસા કરી લીધા 2 મહિના. ચાલો ઊભો થા, ટ્યુશન તો જવું જ પડશે ને, ઢસડીને મૂક્યા ટ્યુશન નહીં જવું તો ઢસડી. બસ બસ જેનું બહુ મારીશ. એ લડાઈ થઈ ગઈ. ઉભો નહીં ના મારવા દો ઉભો જો તોડતો નહીં હા, બીજાના ઘરે મોકલવાની. તારી ભલી થાય. બાય, રાધે રાધે. બહાર આવતો જા, લિફ્ટમાં જતો નીચે દાદર ઉતરીને જતો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 6 વાગ્યા છે અને આજે ફર્સ્ટ ટાઈમ મારા મેરેજ થયા પછી 12 વર્ષે મેં ફર્સ્ટ ટાઈમ ટિફિન બનાવ્યું, અને એ બી દક્ષ માટે. હવે દક્ષ 5થમાં આવ્યો એટલે એને સ્કૂલમાંથી નાસ્તો નહીં મળે, ઘરેથી જ લઈ જવાનું છે. તો અમારા ભાઈએ ટિફિનમાં આજે રાઈસ બનાવડાયો છે. તો અત્યારે મેં મસ્ત જો કુકરમાં રાઈસ બનાવ્યો, પ્રતિક માટે ભાખરી બનાવી. પ્રતિક ટિફિનમાં ઓનલી ભાખરી જ લઈ જાય કેમ કે ત્યાં ચા અને ભાખરી ખાશે. તો ચાલો આજે ફર્સ્ટ ડે છે સ્કૂલનો. હવે માયોની બધાની રેવડી ટાઈટ. ચાલો ભાઈ, હવે સુખીના દિવસ ગયા. બનાવવામાં મારું દૂધ જતું રહ્યું ગાઈસ, બ્લોગ બનાવવામાં દૂધ જતું રહ્યું. અને પ્રતિક માટે ભાખરી થઈ ગઈ છે સરસ મજાની. મસ્ત રાઈસ અમારા દક્ષુ માટે બનાવી દીધો છે મેં. અને આજે છે ને કાચના ડબ્બામાં ભરું છું, બિકોઝ અમે ટિફિન લાવ્યા નથી. લાવ્યા છે બેટા આપણે ટિફિન નથી લાવ્યા, તો આજે જઈને હું લંચ બોક્સ લઈ આવું છું. અને આ થોડો રાઈસ વધ્યો છે એ અમારા દક્ષુભાઈ કહે છે મમ્મા હું ખાઈ જઈશ. તો ચાલો, આજે તો સવારમાં કિચન ગંદુ થઈ ગયું. દક્ષ ચાલો કપડાં પહેરો, નાઈન ભાઈ બહાર આવ્યા છે. ચાલો ટિફિન ભર દો, હેડો. ચાલો, ચા બી રેડી થઈ ગઈ છે અમારા જેનિશ માટે, પ્રતિક માટે દૂધ રેડી થઈ ગયું છે. ચાલો કપડાં આપું નવા, હેડો. ચાલો છાશ છે. અમારા દક્ષુભાઈ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને રાઈસ ને ભાખરી પણ ખાઈ લીધી છે. આજે ભાઈએ ચા નથી પીધી. અને એટલું હેવી બેગ છે ને ગાઈસ, એમાં પાણીની બોટલ, ટિફિન, ફ્રૂટનો ડબ્બો, એટલા ચોપડા છોકરાને બિચારાને. જોઈ માંડ ઊભો થયો એ બેસવા માટે, બેગ લટકાવવા માટે બેસી ગયો તો મારો છોકરો. બાય, રાધે રાધે બેટા. અને હવે દક્ષુ એના પપ્પા સાથે જ જશે ગાડીમાં. બાય, રાધે રાધે. ગાઈસ આ બોટલ ના માટે લઈ જાય છે કે આ લોકોએ જે પ્લાન્ટ રોપ્યા હતા ને એમાં પ્રતિક રોજ પાણી છાંટીને આવે છે ને પ્રતિક. ચાલો બાય, રાધે રાધે. દક્ષ બેગ જોજે, મેં કીધું એ રીતે ટિફિન મૂકજે. ગાઈસ અમારા જેનિશભાઈ બી સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે અને આજે ભાઈનો મૂડ બિલકુલ નથી. ભાઈ બેઠા બેઠા બિસ્કિટ ખાય છે. નોર્મલી ભાખરી ખવડાવું પણ આજે વધારે ભાખરી પ્રતિક બી ખાઈને ગયા, લઈને ગયા, એટલે ભાખરી બચી નથી. એટલે અમારા જેનિશભાઈ આજનો દિવસ બિસ્કિટ ખાઈ લે. હા બેટા, પછી કાલથી ભાખરી. રેડી સ્કૂલે જવા માટે? ભગવાનને પગે લાગી લેજો, ભગવાનને કહેજો આખું વર્ષ મારું સરસ જજો. એ શું સ્કૂલમાં એક બી રજા ન પડે એવું દિવસો મારા સરસ મજાના કાઢજો. સ્કૂલમાં હું ધમાલ ન કરું, ટીચર ભણાવે તે બોર્ડમાં ધ્યાન રાખું, ભાઈબંધ દોસ્તાર જોડે મસ્તી ના કરું, વાતો ના કરું, બોર્ડમાં ધ્યાન આપું. ભગવાનને એવી પ્રાર્થના કરજે. શું કાલે ના મસ્તી તો બિલકુલ નહીં કરવાની હા સ્કૂલમાં. ના મસ્તી થોડી કરવાની હોય સ્કૂલમાં. ભણવા જવાનું હોય, મસ્તી ન કરવાની હોય. આ વખતે તારો ફર્સ્ટ નંબર આવવો જોઈએ સ્કૂલમાં. 99% આવવા જોઈએ તારા. શું કીધું? એક છોકરાના 99% તો પછી એ ધ્યાન આપવું પડે. બધા મોબાઈલ ન વાપરતા હોય. હવે આજથી તમારો મોબાઈલ બંધ. શનિવારે મળશે. ઓકે, શનિવારે સ્કૂલે આવો ને એટલે શનિ રવિ યુઝ કરવા આપીશ. ઠીક છે? પછી ડાયરેક્ટ વેકેશનમાં. ચલો બેટા, હવે ટાઈમ થઈ ગયો, નીચે જઈને ઉભા રહો. ફટાફટ બિસ્કિટ પૂરું કરો, પાણી પી લો. એઠા મોડે નહીં જવાનું, પાણી પીને જાઓ. એમાંથી નહીં એ છોડ, એ સ્કૂલનું નહીં, માટલામાંથી પી લે. ધમાલ નહીં કરવાની, બોર્ડમાં ધ્યાન આપવાનું, ભણવાનું, ફ્રેન્ડ સાથે વાતો નહીં કરવાની. લે હું કરવાની તો જો નહીં કરવાની વાતો, બોર્ડમાં ધ્યાન આપવાનું. આજથી ફોન બંધ. ઓકે? નાટક છે. અરે નોટંકી છે, મારો નોટી બોય છે. ઉપર ગઈ બગડી ગઈ છે ને. હું લાઈટ આવી. હા બાય, રાધે રાધે.
આવતો બહાર આવતો જા લિફ્ટમાં જતો નીચે દાદર ઉતરીને જતો ગાઈસ જેની સ્લીપમાં બેઠો ને સ્લીપ બગડી ગઈ જા ફટાફટ બચી ગયો ફટાફટ જા ઓ માય ગોડ ગાઈસ જેવો જેની સ્લીપમાં એન્ટર થયો એવી લાઇટ જતી રહી લીપ બંધ થઈ ગઈ તો સારું છે કે ફટાક દઈને હોય બહાર નીકળી ગયો ગભરાઈ ગયો હું મારા હાથ પગ ધ્રુજવા માંડ્યા યાર બિચારો પહેલી વાર સવારમાં એકલો ગયો અને આખો દિવસ હવે બિચારાનો ખરાબ આમ ડર રહે ને અંદર કે લીપમાં ફસાઈ જઈશું એમ તો કાંઈ નહીં ચલો બધા આજે સ્કૂલે ગયા છે હવે આપણે આ એકલા રાજાની જેમ થોડી વાર મોબાઈલ જોઈશું અને પછી મસ્ત મજાનું કામ કરીશું ચાલો તો બાય બાય ફરી મળીએ છોકરાઓ આવે ત્યારે આઈસ આફ્ટર લોંગ ટાઈમે અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા એમનું રિએક્શન તમે જોઈ શકો છો કેવું લાગ્યું બેટો હે મજા આવી કેવી મજા આવી થાકી ગયા જો આઈને તરત મમ્માને ચોંટી ગયો મારો છોકરો બચ્ચું ઉભો થા ને બહુ થાકી ગયો લાગે છે કેમ તો મેં હમણાં તને જસ્ટ ફોન કર્યો કઈ પહોંચ્યો તો કે અમે તો દૂર છીએ આમ તેમ હા બધા બધું લાવ બહુ બધું લાવે શું લાવે છે તો લાવે ને અભિયારુસ બધાને તમારા ભાત બહુ ભાઈ ભાત ભાઈવા બધાએ ખાધા બધા હે અને એ લોકોનું શું હતું ચામાં તું સેન્ડવિચ હતી બહુ બધું હતું સેન્ડવિચ બી લઈ જવાય છે હા બધું લઈ જવાય હા બ્રેડ વાળી વસ્તુ મને પસંદ નથી એટલે હું તને પનીરનું શાક બનાવી દઈશ ભાખરી બનાવી દઈશ દાલ ફ્રાય જીરા રાઈસ માલો બી એ લાવેલો ભીંડાનું શાક ને ભાખરી હે ને રોટલી રોટલી લાવ્યો તો બધાને થોડું થોડું ખાધું ત્યાં બધાનું શેરિંગ કરી બધાને તમારો ભાત બહુ આવ્યો આંટીને કહે છે કે અમારા માટે 5-6 કિલો પાર્સલ ચોક્કસ આપણે બનાવીશું બધા માટે ભાત મેગી હવે લઈ જવાય બધું લઈ જવાય ના ભાઈ ના અહીં મેગી પછી ઠંડી ઠંડી ભાવે નહીં કાંઈ બક્સર ના પડે તો પછી દાલ ફ્રાય જીરા રાઈસ કાલે દાલ ફ્રાય જીરા રાઈસ ઓકે તો ગાઈસ આજથી દક્ષ જેનિસને ફોન નહીં મળે આજે તો જેની સ્કૂલેથી આવશે એટલે એટલો થાકેલો હશે ને બહુ ટાઈમ આવી ગયો જેનિસ કેમ મજા આવી સ્કૂલમાં બહુ મજા આવી ઓ તારી શું થયું સિરિયસ થઈ ગયો અબે અરે રામ 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 પહેલે જ દિવસે કાંડ કર્યો લો સ્કૂલમાં નહીં બોલ્યો વેનમાં પણ એવું નહીં કરવાનું છે એનું મેં તને શું કીધું તું કે બધું ધ્યાન રાખવાનું કપડા બપડા બધું ક્યાં ભાગ્યો ટટ્ટી લાગી જા જલ્દી જા ગાઈસ 4 વાગ્યા છે અને અમારા જેનિશભાઈ ઉપડ્યા ટ્યુશન આજે તો અને આજે સવારથી રેકોર્ડ છે કે મેં એને ફોન નથી આપ્યો બહુ કકરાટ કર્યો રડ્યો આખા ઘરમાં ફોન શોધ્યો પણ હું છે ને જમતી હતી ને એટલે વિડીયો બનાવવા ઊભી ન થઈ નહીંતર તો મજા આવે તે વિડીયો બનાવ્યો હોત ને તો કાલે બનાવીશ કાલે ફ્રી આવીશ એટલે ફોન માટે તો ગાંડો થશે જ નો ડાઉટ તમને બતાવીશ ચાલો ખોલો જો છે ને ચલો યો માં પડી ગયો ચાલ ઉભો થા ના હું જાય ચાલ ઉભો થા ચાલ મારે બધો પસ્તી આપવા જવાનું છે ચાલ ઉભો થા મોડું થાય છે બહુ મારી છે ટ્યુશન તો જવું જ પડશે નહીં ચાલે ના બહુ જલસા કરી લીધા 2 મહિના ચાલો ઉભો થા ટ્યુશન તો જવું જ પડશે ને ઢસડીને મૂક્યા ટ્યુશન નહીં જાઉં તો ઢસડી ગુડ બોય મારે ગુડ બોય છે જવું પડે ટ્યુશન ના ચાલે હવે ભણી લેવાનું બેટા આખું વર્ષ પછી 2027માં જલસા કરજે ઓકે વેકેશનમાં અજયનો હું તને સેટરડે સન્ડે તો ફોન આપીશ લે હા આની ટેકનિક જ કંઈક અલગ જ હોય છે બધું ઓ બાપરે જો ગાઈસ જોઈ લે પહેરવાના ચંપલે ગાંડો રમે છે બોલો શું કરું આ છોકરાનું તો તને જ વાગ્યું લે તો ગાઈઝ હવે તમે મારા જેનિશભાઈની તોફાન જોજો ટ્યુશન જાય ટ્યુશનથી આવે તબાહી મચાવશે હવે તમે જોજો ક્યારેક તો ટ્યુશન નહીં બી જાય અને નહીં જવું હોય ને ત્યારે હું એને પરાણે મૂકવા જઈશ અને પછી આખા રોડ પર જે ધમાલ કરે ને આગળ ઘણા વિડીયો મેં મૂકેલા છે પણ હવે કદાચ છે ને ડાયો થઈ ગયો છે મોટો થઈ ગયો છે તો કદાચ ધમાલ ના બી કરે હા પહેલા તો નાનો હતો ને તો બહુ ધમાલ કરતો હે છે ને મજા આવતી ને પણ પરાણે ક્યાં આવું તો
હિંમત રાખીને મૂકી જાઓ, હિંમત હારું જ નહીં. એકવાર તો સાયકલ લઈને ગયો તો ને કેવો પડી ગયો તો ખબર? લોહી પગ થઈ ગયો તો. આ પગમાં હા છે. ચાલ હેડો, ચલો મોડું થાય છે તો માં કે પીવડાઈ દીધી લા. સેમ અને અભિલાની છે ને પણ જ નાટક. ગાઈસ અમારા ઘરથી ચોથી બિલ્ડિંગ છે. અમારા નક્ષત્ર ને અભિલામાં ટ્યુશન જાય છે તો એ ભાઈને અમારે ગાડી પર મૂકવા જવાનું. બોલો ને તો તડકામાં ચાલતો થોડો મોકલાય મારા છોકરાને. સાયકલ હજી સર્વિસમાં આપવાની છે, આપી દઈશું કાલે. બાય. ચાલો તો અમારા જેનીશભાઈ ગયા ટ્યુશન ને હું જાઉં છું ડીમાર્ટમાં. અમારા દક્ષુભાઈનું લંચ બોક્સ લાવવું છે, જેનીશભાઈની વોટર બોટલ લાવી છે, પછી બહારથી કાજુ બદામ ઘી બધું લેવાનું છે. તો ચાલો લઈ આવીએ. છોકરાઓ ટ્યુશન છે તો દક્ષ એના અમારા ક્લાસીસમાં ગયો, જેનીશભાઈ અહીંયા છે તો ચાલો જઈએ. ગાઈસ આ રહ્યા લંચ બોક્સ. હવે આમાંથી મારે કોઈ બી 2 સિલેક્ટ કરવાના છે, 2 તો સિલેક્ટ કરી લઉં કયો સારો લાગે છે કયો નહીં. ચાલો લઈ લઈએ કોઈ બી 2. આટલો સામાન લઈ લીધો છે મેં. 2 ડબ્બા 3 ડબ્બા. ગાઈસ હું ને જેનીશ સાથે આવ્યા. જેનીશને મૂકીને હું ડીમાર્ટમાં ગઈ હતી અને જ્યારે હું ડીમાર્ટમાંથી આવીને ત્યારે મારા જેનીશભાઈ સાથે આવ્યા. જુઓ જેનીશભાઈ ઘરે તમારી સરપ્રાઈઝ છે. ખબર છે શું છે? પોપકોર્ન તો છે પણ બીજી બી સરપ્રાઈઝ છે. શું હશે? તું આજે શું ભૂલી ગયો વેનમાં? તને પસંદ આવશે? મને ગમે એવી લાવી છું. ગમશે તને? બ્લુ કલરની જ લાવી છે, તારો ફેવરેટ બ્લુ કલર. જોઈ લે તું. આ રે તમારી બોટલ કેવી છે? એ ફેંકતો નહીં હા, એનું ઉપરનું તૂટી જશે ને તો તું રહી જઈશ. ગાઈસ હું બે એવું છે એટલે તું ભૂલી ના આવ્યો એમ? કઈ નહીં, કાલે લેતો આવજો બરાબર. આ તને હું રાત્રે મસ્ત ગરમ પાણીમાં ધોઈ આપીશ. ચલ અત્યારે પોપકોર્ન ખાઈ લઉં, મારે વિડીયો એડિટ કરવાનો છે. જીનું પોપકોર્ન થેલીમાં જ છે, આ ડબ્બામાં છે. જો આટલી તો કેમ તું લઈ આવ્યો? મને કીધેલું અમારા આપવાની. કોણે કીધેલું? જો તોડતો નહીં હા, બીજાના ઘરે મોકલવાની. તારી ભલી થાય. અત્યારે મૂકી દે ને અહીંયા ખુરશી પર મૂકી દે. અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે. અહીંયા બસ ત્યાં મૂકી દે. ગાઈસ NPLમાં અમારા જેનીશભાઈ જીત્યા હતા ને તો 1 મહિનો બધા પ્લેયરના ઘરે ટ્રોફી રાખવાની છે. તો અમારા ઘરે આવી ગઈ. હવે મને વિશ્વાસ નથી આવતો કે આ ટ્રોફી સાજી રહે ને બીજા ત્રીજા છોકરાના ઘરે જાય. ના પણ હું છુપાડીને જ મૂકી દઈશ. ગાઈસ આટલો બધો ભંગાર અને પસ્તી લઈને આવી છું આપી દેવા માટે. હવે અહીંયા આપી દઈશ મસ્ત. જોઈએ હવે કેટલા કિલો થાય છે. તો ગાઈસ જો ભંગારના પૈસા આટલા આવ્યા. જતું કરાય, ફેંકી દેવાય ભંગારને. આટલા પૈસાનું તો કેટલી બધી વસ્તુ આવી જાય ખબર છે? 2-3 દિવસનું દૂધ આવી જાય. બસ જેનું બહુ મારીશ. એ લડાઈ થઈ ગઈ. ઉભો નહીં ના મારવા દો ઉભો. પકડી પાડું ના મારવા દો. જો મારીશ તો બહુ મારીશ. ગાઈસ આ જેનિસ છે ને આજે બહુ હેરાન કરે છે. તૂટી જશે. બહુ મારીશ જાનું નહીં. મેન પકડી રાખ્યો છે ગાઈસ. પણ એને કો મારે નહીં મેં. હા ના મારતો. ચલો એટલે મને ટપલી મારી જોરદાર. ચલ છોડો, લડવા નથી કોઈ. કોમ્પ્યુટર નહીં લેવાનું. ચાલ મૂક ને તને ઝાપટ માર દે. બહાર નીકળ. ચાલ. હા ના દક્ષુની માટે નથી કરવું આપણે. ચાલ તારું હોમવર્ક પતી ગયું? એટલી વારમાં પતી ગયું? બહુ બધું આપ્યું હતું ને. હું પપ્પાને ફોન કરું છું. જો હોમવર્ક નહીં હોય ને પેતરા ના કરીશ. ખાલી આટા મારે છે, આમ કરે તેમ કરે છે, ખોટી સફાઈઓ મારે છે. તું બધું હોમવર્ક પતાય. ચાલ તારું હોમવર્ક કર. ચાલ બહાર નીકળ. હોમવર્ક પતાય બધું. ચાલ ના હકી નથી કરવી મને આજે. ના બહુ હેરાન કરો છો. બહુ હેરાન કરે છે ગાઈસ. આજે તો મોબાઈલ જ નથી આપ્યો. રેકોર્ડ છે. મોબાઈલ છુપાડી દીધા છે. એના પપ્પા લઈ ગયા છે ક્લાસ ઉપર બંધ કરીને. એટલે મોબાઈલ જ નહીં મળે આજે. હવે એ લોકોને સેટરડે સન્ડે જ મોબાઈલ મળશે, અધરવાઇઝ નહીં મળે. ગાઈસ તમે જુઓ એ જે જગ્યા પર બેઠો છે ને એ જગ્યાનો ગંદવાળો તમે જુઓ. ખાલી મમરા ત્યાં ખાધા છે, ટ્રોફી લઈ આવ્યો છે ત્યાં જ મૂકી રાખી છે. ગાઈસ મોબાઈલ નથી આપતી ને એટલે ટીવી જોવા માટે બંને ભાઈઓ લડે છે. બોલો ટીવી
આય હાય પેટમાં મારી દીધું બાપા રે. મારવાની લાઈ રી મોટા છે ને તો બી ચલ નીકળ. ગાઈસ જો દક્ષે જોરદાર પેટમાં મારી જેનિસને જો શ્વાસ નહીં 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 ચાલો ચાલો ઉઠી ગાઈસ હવે 4 ઉપડ્યા. મારા સાસુમાની બર્થડે છે અને તેમને મળવા જઈએ છીએ. પ્રતિક હમણાં જસ્ટ આવ્યા, ખાધું પીધું કઈ નથી ને પહેલા મમ્મીને મળી આવી કેમ કે એ લોકો વહેલા સુઈ જાય. હજી અમારે ખાવાનું બાકી છે. જેવા આવ્યા ને એવા સીધા મળવા ગયા. આજે આખો દિવસ નથી ગયા. બર્થડે છે તો એક રાતે મળી લઈએ. અને આ જો અને બહુ પ્રેમ ઉભરાઈ જાય પપ્પા ઉપર. આ ભણવા નહીં બેઠો હે ને નહીં બેઠો ને. જો મા દીકરાનો પ્રેમ જુઓ તમે, મા દીકરાનો પ્રેમ જુઓ ખાલી તમે. આજે કેટલા પૂરા કર્યા, કેટલા વર્ષ પૂરા કર્યા? 66 પૂરા. તો ગાઈસ આજે ડીમાર્ટમાંથી આટલું લઈ આવી છું. અમારા દક્ષુ માટે 3 લંચ બોક્સ લાવી. 1 આ 2 અને 3. આ છે ને જ્યારે ઘરેથી પૂરી લઈ જવાની હોય ને ત્યારે આમાં હું પૂરી આપીશ. જેનિસનો છે સેમ આવો, એટલે દક્ષ માટે પણ લઈ આવી. અને આ છે ને બહુ ફાઇન છે, જો બહુ ફાઇન લંચ બોક્સ છે. આમાં મસ્ત ભાખરી કે રોટલી મૂકી દેવાય અને આમાં શાક અપાય. ક્વોન્ટિટી બેસ્ટ છે. પછી રાઈસ લઈ જાય ને તો રાઈસ બી આખો ડબ્બો ભરીને આપવું એટલે એને મજા આવે ખાવાની. એટલે મને આ બહુ સારો લાગ્યો એટલે મેં આ લઈ લીધો. પછી એક આ છે, આ સ્ટીલનો બહુ ફાઇન છે. એમાં ડબલ ડેકર છે. જો દાલ ફ્રાય જીરા રાઈસ આપવી હોય ને તો બી ચાલે. આમાં દાલ ફ્રાય આપી દો, આમાં રાઈસ આપી દો, ઇનફ છે. એટલે 1 2 3 ભાઈના ડબ્બા લઈ આવી. અને અમારા જેનિશભાઈ માટે વોટર બોટલ લઈ આવી. પેલી વોટર બોટલ છે ને એક તો આજે સ્કૂલે ખોવાઈને આવ્યો અને આ બીજી નવી છે પણ ભાઈને પસંદ નથી, તો બસ એની માટે મસ્ત વોટર બોટલ લઈ આવી. પછી અમારા દક્ષુભાઈને હવે રોટલી ભાખરી જે લઈ જાય એની માટે ફોઇલ લાવી. ટિશ્યુ પેપર બી લાવી અને કંઈ સાફ કરવું હોય સ્કૂલમાં તો ટિશ્યુ પેપર બી ટિફિનમાં મૂકી દઈશું આપણે. મકાઈનો ચેવડો લાવી, મમરા લાવી, જીરા લાવી. પછી આ ગટરમાં નાખવાના 3 પાઉચ લાવી. અત્યારે જ નાખું છું, જોઈએ આપણે કેટલો ગંદવાળો નીકળે છે. અને આ નાસ્તો ભરવાના સરસ 2 ડબ્બા લાવી. 279ના 2 ડબ્બા લાવી મસ્ત નાસ્તો ભરવા માટે, સ્પેશિયલ નાસ્તો ભરવા માટે. 1 and 2 તો 2 ડબ્બા થઈ ગયા. બસ આજે આટલો ખર્ચો કરી આવી છું. 4-5 દિવસ પહેલાં જ્યાં દક્ષ જેનિસને લઈને ગઈ હતી ને ત્યારે તો 4000નું લઈ આવી. આ પાછું આટલી વસ્તુ 2000ની છે. બોલાય નહીં કાંઈ, લઈ આવવાનું. પ્રતિક કંઈ બોલે નહીં. એમ તો આપણે જરૂરિયાત વસ્તુ જ લાવીએ છીએ, આપણે બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ લાવતી જ નથી. તો કંઈ નહીં, હવે હમણાં તો મસ્ત મજાની મારી લગ્નની શોપિંગ કરું છું. 3 સાડી લાવી અને એક મારી પાસે સાડી છે એનું ગાઉન સીવડાવવાની છું. અને દક્ષ જેનિસના પ્રતિકના બધાના કપડાં લાવવાના છે, બાકી છે લાવવાના. અને આજે તો 10 વાગ્યામાં દક્ષુ, જેનું, એના પપ્પા બધા સૂઈ ગયા અને હું જસ્ટ પરવારી વાસણ ઘસ્યા, પ્લેટફોર્મ સાફ કર્યું. પણ પહેલાં કચરા પોતા કરતી હતી ને તો મેં કીધું લાવો પહેલાં તમને ડીમાર્ટનો સામાન બતાવી દો, પછી કચરા પોતા કરીને અને હું પણ સૂઈ જાઉં. આવતીકાલે લંચમાં અમારા દક્ષુભાઈને લઈ જવાની છે વઘારેલી ઈડલી. એટલે સવારે 5 વાગે ઉઠીશ, ઈડલી બનાવીશ, વઘારીશ, ઠંડી કરીશ કે જેથી કરીને લંચ બોક્સમાં પસીનો ન થાય અને ભાઈને આપીશ. ભાઈ ખાઈને જશે ને લઈને જશે. બોલો. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.